નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું ધાર્મિક. યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યું છે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં તેની અસર વર્તાઈ રહી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હોય તેવા સમાચાર પણ સામે આવ્યા હતા. અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. ભારતીય એમ્બેસી પહોંચ્યા હતા. ભારત આવવા માટે ગુહાર લગાવી રહ્યા હતા. અમદાવાદ, વડોદરા, સુરતના વિદ્યાર્થીઓ હાલ યુક્રેનમાં ફસાયા છે. જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ હાલ યુક્રેનમાં ફસાયા છે. ભારત આવવા માટે મદદ માંગી રહ્યા છે. રાજેન્દ્ર ત્રિવેદીએ વિડીયો કોલથી વાતચીત કરી છે મહેસૂલ મંત્રીએ. હાલ ઘણા વિદ્યાર્થીઓએ વિડીયો કોલથી વાત કરી છે ભારતીયો સાથે અને પોતે ત્યાં ફસાયા હોવાની વાત કરી છે. ઘણા વિદ્યાર્થીઓ ત્યાં યુક્રેન રાષ્ટ્ર રાજધાની કીવમાં ફસાયા છે. ભરૂચની આયશા શેખ ફ્લેટમાં રહેવા મજબૂર બની છે. યુક્રેનમાં એટીએમ બંધ થયા છે. વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે. આજ સવારે રશિયાએ સવારે 5 વાગે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો. યુદ્ધની જાહેરાત કરતા બાદ અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ ફ્લાઇટની ટિકિટ હોવા છતાં સ્વદેશ પરત ફરી ના શક્યા. યુદ્ધની સ્થિતિ તેઓ ઝરના માહોલમાં જીવે છે. ભારત સરકાર પાસે મદદની અરજ કરી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયામાં મેસેજ ફરી રહ્યા છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે યુદ્ધ જાહેર કરીને યુક્રેનની રાજધાની કીવ સહિતના 11 શહેરો પર એકસાથે હુમલો કર્યો છે, જેના કારણે હાલ યુક્રેનમાં વસતા ગુજરાતી વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ છે. યુક્રેનની અંદર મેડિકલના વિદ્યાર્થીઓ અમે ફાઇનલ યરમાં ભણીએ છીએ. અચાનક જ રશિયા અને યુક્રેનના વોરની સિચ્યુએશન ખૂબ જ એક રિસ્કી લેવલે જતી રહી છે અને જેના લીધે બધા જ સ્ટુડન્ટ્સ ઇન્ડિયાના જે આગળ અમારી જેમ જ મેડિકલમાં ભણે છે એ લોકો બધા જ ખૂબ જ ગભરાઈ ગયા છે અને સિચ્યુએશન ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. બધાની પાસે ફ્લાઇટ્સની ટિકિટ્સ હોવા છતાં પણ બધાની જ ફ્લાઇટ અત્યારે કેન્સલ થઈ ગઈ છે અને કોઈ પણ બીજી ઓપ્શન ફ્લાઇટનું અવેલેબલ નથી. मेरा नाम आयशा शेख है. मैं गुजरात से हूँ. मेरा घर भरूच में है और मैं यहाँ यूक्रेन में फंसी हुई हूँ. अभी सिचुएशन ऐसी हो चुकी है कि मार्शल लॉ लगने वाला है. यहाँ पे इमरजेंसी सिचुएशन हो गई है. यहाँ पे साइलेंसर्स बज रहे हैं. ગુજરાતના વિદ્યાર્થીઓ પાસે ભારત પરત આવવા એર ટિકિટ છે, પણ હાલ તમામ ફ્લાઇટ બંધ છે, જેના કારણે ભારત સરકારની મદદ માંગી છે. અમારી ખૂબ જ વિનંતી છે ભારત સરકારને કે બને એટલું જલ્દી અમારા માટે કંઈક વિચારે અને અમને બધાને મદદરૂપ થાય એવું કંઈક કરે. અમને ભારત સરકાર પર વિશ્વાસ છે કે કંઈક અમારા માટે કોઈ સ્ટેપ લેશે અને અમારા જેવા બધા જ વિદ્યાર્થીઓ જે અહીંયા ફસાયા છે એ બધાને મદદરૂપ થઈ અને અમને બધાને સુરક્ષિત ઘર પાછા પહોંચાડે. હાલ ગુજરાતના 2500 નાગરિકો યુક્રેનના વિવિધ શહેરોમાં છે, જેની સલામતી અને વતન પરત લાવવા માટે કેન્દ્ર સરકાર સક્રિય છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. યુક્રેન રશિયા વિવાદ નાટોની ધમકીથી વધુ વકરતો જાય છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હરકતમાં આવતા યુક્રેન સરકાર ઘનિષ્ઠ સંપર્ક સાધી ભારતીયોની સલામતી અને વતન વાપસીને લઈ વ્યવસ્થામાં વ્યસ્ત થઈ છે. સરકાર હાલ વિરોધ કંટ્રોલ રૂમ પર ઊભા થયા છે. સ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. યુક્રેનમાં હાલ ફસાયેલા વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે રાજ્ય સરકારે એક સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે, જેનો નંબર 07923251900 છે. યુક્રેનમાં ફસાયેલા નાગરિકો માટે આ નંબરો ઉપર સંપર્ક સાધી શકાશે. $07923251900. યુક્રેન ખાતેનો સંપર્ક નંબર +380997300428. ગુજરાતના આપણા મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાને લીધી છે નરેન્દ્રભાઈએ કે પહેલાં તો સુરક્ષિત થાય, જ્યાં પણ છે ત્યાં દૂતાવાસના સંપર્કમાં રહીને એની સુરક્ષિતતા પહેલી પ્રાયોરિટી, એમને કંઈ ન થાય એની ચિંતા એ કેન્દ્ર સરકારે કરી છે.
રશિયા વચ્ચે સ્થિતિ હજી વણસે તેવી જ છે. આ સ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર સતત યુક્રેન સાથે સંપર્કમાં રહી કાર્યવાહી કરી રહી છે. કેન્દ્ર સરકાર ખૂબ જ ચિંતા કરી રહી છે. એમ વિદ્યાર્થીઓને પાછા લાવવાના પ્રયાસો પણ થયા છે, પરંતુ યુક્રેનમાં એર સ્પેસ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પણ ગુજરાત સરકાર ચિંતિત થઈને કેન્દ્ર સરકારના સંપર્કમાં કાર્યવાહી કરી રહી છે. હાલ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ પણ વડોદરા સાથે દેશના નાગરિકોની વાપસી માટે કેન્દ્ર સરકારની સાથે સતત સંપર્કમાં છે. વિદેશ મંત્રાલય દ્વારા જે વાત થઈ અને એમનું જે માર્ગદર્શન મળ્યું એ પ્રમાણે પેરેન્ટ્સ પોતે પોતાના વિદ્યાર્થીને એમ્બેસી સાથે સીધો સંપર્ક કરે અને એમ્બેસીમાં એમની કોઈ જગ્યાએ જવાની વ્યવસ્થા ન હોય તો સીધા તેઓ એમ્બેસીમાં પણ જઈ શકે છે. યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ તણાવ વધશે, પણ ભારત સરકારે અગાઉ પણ અશાંત વિસ્તારથી એરલિફ્ટ કરી કે સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે વતન પરત કર્યા છે. આ વખતે પણ ભારત સરકાર પોતાનું કરિશ્મા દોહરાવે તેવી અપેક્ષા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં ગુજરાતના નવસારીના આકાશની મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત થઈ છે. આકાશ નામના વ્યક્તિ કે જે એક વિદ્યાર્થી છે અને તે હાલ યુક્રેનમાં ફસાયો છે, તેમણે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરી છે. પોતે ઓડાસામાં ફસાયા હોવાની વાત કરી છે. પોતે નવસારીનો છે અને વિદ્યાર્થી તરીકે ત્યાં ફસાયો છે, અભ્યાસ કરવા ગયેલ અને હાલ ત્યાં ફસાયો છે. વિદ્યાર્થીઓની ગુજરાત સરકારને અપીલ છે કે વહેલી તકે ભારત લાવવા માટે મદદ કરવામાં આવે, અમને સુરક્ષિત લાવવાનો પ્રયાસ કરે સરકાર, તેવી આકાશે અરજ કરી છે. નવસારીના 5 થી 6 વિદ્યાર્થીઓ હાલ યુક્રેનમાં ફસાયા છે. યુક્રેનમાં રશિયા દ્વારા બોમ્બ બારૂદ છોડવામાં આવી રહ્યા છે, ત્યારે આકાશ નામના વિદ્યાર્થી કે જે નવસારીમાં રહે છે તેણે ગુજરાત સરકાર અને ભારત સરકારને પોતાને ભારત લાવવા માટે વિનંતી કરી છે. ઓડાસામાં વિસ્ફોટો વચ્ચે ફસાયો છે વિદ્યાર્થી આકાશ, કે જે હાલ ગુજરાતના નવસારીમાં રહે છે. ગુજરાતના 2500 જેટલા વિદ્યાર્થીઓ હાલ યુક્રેનમાં ફસાયા છે. તેમાંનો એક છે આકાશ, કે જે હાલ વિદ્યાર્થી તરીકે ત્યાં અભ્યાસ કરવા ગયેલ અને ત્યાં ફસાયો છે. તેનો એક વિડીયો સામે આવ્યો છે. તેણે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરી છે કે તે ગુજરાત આવવા ઈચ્છે છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તેમને મદદ કરે, વહેલી તકે ભારત લાવવામાં આવે તેવી અરજ કરવામાં આવી છે. આકાશ સાથે નવસારીના બીજા પણ વિદ્યાર્થીઓ હાલ યુક્રેનમાં ફસાયા છે. યુનિવર્સિટીએ તો કીધું કે તમને કઈ પ્રોબ્લેમ નથી, અહીંયા કઈ એવું નથી થવાનું, બધી એ લોકોની ગેમ રમાઈ રહેલી છે, તમારે જવું હોય તો જાઓ, નહીં તો અહીંયા કઈ પ્રોબ્લેમ નથી, ત્યારે એવું કીધું હતું. અને એની ફ્લાઇટ્સની ટિકિટ પણ એમ નોર્મલી ટિકિટ 20-25 હજાર હોય છે, એની જગ્યાએ 80,000 ને લાખ રૂપિયાની ટિકિટ હતી એર ઇન્ડિયાની. આપણી ગવર્મેન્ટ જ આપણી પાસે આટલા બધા પૈસા કરે તો આપણે કેમ કરવાના પછી? એ બધા અહીંયા મેડિકલ સ્ટુડન્ટ જેના મમ્મી પપ્પા પૈસા વાળા એ લોકોને પ્રોબ્લેમ નથી. અમે તો મીડિયમ વર્ગના લોકો છે, જોબ કરીએ અમે તો અહીંયા 400-500 ગ્રીવનમાં જે મળે તે ખાઈ પીને રહીએ અમે તો. ફ્લાઇટ્સ અત્યારે અમે જોઈ પણ તો બધી ફૂલ જ છે. ફ્લાઇટ્સ કોઈ ટિકિટ અવેલેબલ નથી. અને અમારી 27ની ટિકિટ બુક કરેલી જ હતી, પણ હવે ખબર નથી તેમાં હવે ફ્લાઇટ ઉઠશે નહીં ઉઠશે કઈ ખબર નથી. રસ્તો તો અમે ઇન્ડિયન ગવર્મેન્ટની વેઇટ કરી રહ્યા છે કે ઇન્ડિયન ગવર્મેન્ટ કઈ હેલ્પ કરે. અત્યારે ઇમરજન્સીના જે ફોર્મ્સ હતા તે અમે ફિલઅપ કરેલા છે અને વેઇટ કરી રહ્યા છીએ એ લોકોના તરફથી કઈ રિસ્પોન્સ આવે ને અમને કોઈ ફ્લાઇટ આપે અહીંયા અને અમે જઈએ. પૈસા હતા તેની ટિકિટ બુક કરી નાખી અમે, 30-35 હજારની હતી. બધી ટિકિટ તો બુક કરી છે, હવે ફ્લાઇટ ઉડે તો અમે આવી શકીએ ને. નવી ટિકિટના પૈસા નથી ને ટિકિટ અત્યારે તો એરપોર્ટ બધા બંધ કરી દીધા છે. અમારા બધા ફ્રેન્ડ્સ લોકો અહીંયા જ છે, અમે બધા સાથે જ રહીએ છીએ. બધા ગુજરાતના નવસારીના છીએ અમે બધા. એક ભાઈ સુરતના છે, અમે બીજા બધા નવસારીના છીએ. લવિવ તરફ જઈ રહી બધા, કારણ કે પોલેન્ડની બોર્ડર છે તો ત્યાં જઈ રહ્યા છે, બોર્ડર પર જાય છે. હવે અહીંયા અમે ફોન કરીએ છીએ તો લોકો એમ કે તમે કશું નહીં જાઓ, ત્યાં તો ત્યાં જ જાઓ. યુનિવર્સિટી
જે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેનું સમગ્ર ભારતમાં પડઘા પડી રહ્યા છે. હજારો વિદ્યાર્થી હાલ યુક્રેનમાં છે. તેમાં ગુજરાતના 2500 જેટલા વિદ્યાર્થી હાલ યુક્રેનમાં છે, ફસાયા છે. વિદ્યાર્થી તરીકે ભણવા ગયા હતા, પરંતુ હાલ યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે, પરિણામે ત્યાં ફસાયા છે. તેવા ગુજરાતના વિદ્યાર્થી અને ખાસ કરી પાટણના છે એક વિદ્યાર્થી. તેમાં એક વ્યક્તિ આપણી સાથે જોડાણા છે જેમનું નામ છે મુકેશ. આ મુકેશભાઈના પુત્ર હાલ યુક્રેનમાં ફસાયા છે. મુકેશભાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. મુકેશભાઈ, આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. ઓકે મુકેશભાઈ, આપનો પુત્ર હાલ યુક્રેનમાં ફસાયો છે. પહેલા તો હું એ જાણવા માંગીશ કે ત્યાં પરિસ્થિતિ હાલ કેવી છે? જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેવી પરિસ્થિતિમાં પુત્ર કઈ રીતે રહ્યો છે? હાલમાં યુક્રેનમાં જે ટર્નોપોલ મેડિકલ યુનિવર્સિટી છે, ટર્નોપોલ સ્ટેટ, જે કીવથી લગભગ 450 થી 500 કિલોમીટરનું અંતર છે. હાલમાં ત્યાં મારો છોકરો હાલમાં તો સેફ જેવું લાગે છે, પણ ત્યાંનું એવું વાતાવરણ છે બહુ ભયંકર ખરાબ છે. જે હાલમાં ક્યુની અંદર હાલમાં જે બોમ્બ ધડાકા ચાલુ થઈ ગયા છે અને ત્યાંની સૈનિકો હાલમાં ક્યુની અંદર ઘૂસી ગઈ છે. ઓડિશા બી હાલમાં સાફ થઈ ગયું છે સાહેબ. અને ત્યાં હાલમાં કોઈ કરન્સી જે એટીએમ કાર્ડમાંથી પૈસા બી નીકળતા નથી. કે ત્યાં મોલની અંદરથી જે કરિયાણું લેવાનું જે ગવર્મેન્ટે ત્યાં કીધું, એમને એમ કીધું કે તમારે જોઈએ એટલું જ કરિયાણું લઈ જવાનું, ત્યાંથી વધારે કરિયાણું મળશે નહીં તમને. જી મુકેશભાઈ, જે રીતે વાત કરવામાં આવે છે, પરંતુ કોઈ ફ્લાઇટની વ્યવસ્થા થઈ છે પુત્ર માટે? કારણ કે અત્યારે એવું કહી રહ્યા છે કે ફ્લાઇટની કિંમત તો વધુ છે, પરંતુ મધ્યમ વર્ગનો દીકરો ક્યાં જાય, તે બાબતે શું છે? હવે અમારું કહેવાનું મળ્યું છે, અમારું 14 થી 15 જણાનું ગ્રુપ હતું. અમારું એક 28 તારીખની ફ્લાઇટ હતી, પછી 24 તારીખની ફ્લાઇટ હતી અને 4 તારીખ ને 9 તારીખની ફ્લાઇટ હતી બધા વિદ્યાર્થીઓની. બરોબર, એમાં મારા બેબાની 4 તારીખની ફ્લાઇટ હતી અને મારા મિત્ર જે બીરેનબેન છે એમના છોકરાની 28 તારીખ ફ્લાઇટ હતી. અને અમારા ગ્રુપમાં જે છોકરો જે મારા સન જોડે રહે છે હાલમાં રૂમમાં, એની ફ્લાઇટ આજની તારીખની ફ્લાઇટ હતી. અને હાલમાં એ કીવમાં ગયો છે અને કીવમાં એરપોર્ટ પર જવા નહીં મોકલ્યું એને, અને ત્યાંની એમ્બેસી ત્યાં ધડાકા થયા એટલે એમને ત્યાંથી પાછા મોકલ્યા છે. એમ્બેસી હાલમાં એક સ્કૂલની અંદર 2 છોકરાને રાખ્યા છે હાલમાં. ત્યાંનું વાતાવરણ બહુ ગંભીર છે કીવનું. જી મુકેશભાઈ, જે રીતે ધારાસભ્ય કિરીટ પટેલે વડાપ્રધાનને પત્ર લખ્યો છે કે વિદ્યાર્થીઓ જ્યાં ફસાયા છે યુક્રેનમાં તેમને પરત લાવવામાં આવે વહેલી તકે. આપ પાટણના છો, શું પાટણના ધારાસભ્યનો આપે સંપર્ક કર્યો છે? પાટણના સાંસદનો સંપર્ક કર્યો છે? ના, હજુ એ લોકોને અમે કોન્ટેક્ટ કર્યો નથી, પણ અમારે રાતે બધા વાલીઓ ભેગા થવાના છીએ અને અમે વિચારણા કરીએ છીએ કે ધારાસભ્ય કે મુખ્યમંત્રીને કે પ્રધાનમંત્રીને બધાની ચર્ચા કરવાની અમારી વાત બાકી છે. એ લોકોને અમે મોબાઈલ નંબરને લીધા છે હાલમાં વોટ્સઅપ પર, અને અમે કોલ કરવાના છીએ. જો અમારી જોડે સંપર્કમાં વાતચીત કરશે તો એ લોકો જોડે અમે વાત કરીશું કે અમારા છોકરા ત્યાં હાલમાં ફસાયેલા છે હાલની તરફ, અને મહેરબાની કરીને બને એમ અમારા છોકરાને જલ્દીમાં જલ્દી પાટણ પાછા લાવે. જે રીતે મુકેશભાઈ, આપ એક પાટણના મળ્યા છો, પરંતુ શું પાટણના બીજા વિદ્યાર્થીઓ પણ છે હાલ યુક્રેનમાં? હા છે ને, પાટણથી આજુબાજુના મહેસાણાના છે અમારા છોકરા ગ્રુપની અંદર 10-12 જણા છે. પછી બહુચરાજીની છોકરી છે, પછી ઊંઝાની અંદર અમારી છોકરી છે, પછી રાધનપુરના 2-4 છોકરા છે, બાભરના છે. એ બધા અમારું આખું મોટું ગ્રુપ છે, પણ બધા હાલમાં ત્યાં છે, બધા ફસાઈ ગયા છે હાલમાં. ઓકે, આપની તેમના વાલીઓ સાથે પણ વાતચીત થઈ હશે, તો શું છે તેમની પરિસ્થિતિ? કીવની પરિસ્થિતિ હાલમાં સાહેબ બહુ ખરાબ છે, ભયંકર. બરોબર, પણ અત્યારે હમણાં છોકરાને જે એમ્બેસી જોડે ત્યાં વાત થઈ, એ લોકો કીધું તમે જે ટર્નોપિલમાં છો ત્યાં હાલમાં સેફ રહો અને ત્યાંથી બહાર નીકળો નહીં. ઓકે મુકેશભાઈ, એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યાં ભારતીય એમ્બેસી છે તેની બહાર વિદ્યાર્થીઓના ટોળા એકઠા થયા હતા. તો શું આપની પાસે એવી કોઈ માહિતી મળી છે કે આપનો વિદ્યાર્થી એમ્બેસી સુધી પહોંચ્યો હોય, ત્યાં તેમને નકારાત્મક જવાબ મળ્યો હોય? હા છે, અમારો એક અમારા ગ્રુપનો છોકરો છે જે ઋષિકના રૂમનો પાર્ટનર છે, અને એક બેબી છે મહેસાણાની. એ આજની એની ફ્લાઇટ હતી, કીવ પહોંચી ગયો ત્યાં, અને ત્યાંથી એ લોકો જે ધડાકો થયો એટલે લોકો રિટર્ન કરી દીધા. અને હાલમાં જે ક્યુની અંદર છે એમાં નિમિત કરીને છે પટેલ, નિમિતભાઈ મોદી છે, અને એક છોકરી છે ત્યાં. મુકેશભાઈ, જે રીતે પિતા પુત્રને મોટો કરતો હોય છે, ઘર પરિવાર સાથે રહેતા હોય છે, પછી વિદેશ અભ્યાસ અર્થે જતા હોય છે, પછી આવા સમાચાર સામે આવતા હોય છે કે હાલ પોતાનો પુત્ર મુશ્કેલીમાં છે, આવી ભયંકર પરિસ્થિતિમાં છે કે જ્યાં ગમે ત્યારે બોમ્બ બારૂદ છૂટી શકે છે, ગમે ત્યારે મૃત્યુ થઈ શકે છે. ને યુક્રેનની સેના હાલ તો રશિયા સામે ટકી છે એટલે એટલી સક્ષમ પણ નથી. નાટોનો સહારો લેવામાં આવી રહ્યો છે. તો આપ શું અનુભવી રહ્યા છો? એક પિતા તરીકે આપને શું લાગણી થઈ રહી છે? અમે તો જો એક વસ્તુ છે, અમારે તો અમારા અહીંયા ભારતની વડાપ્રધાનને રિક્વેસ્ટ કરીએ છીએ બને અમારા છોકરા જલ્દી પાછા આવે
એવી અમે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ. અને છોકરા અમારે કીધું છે જ્યાં બને ત્યાં સેફમાં રહેવાનું અને ત્યાંના જે એમ્બેસેડર જોડે કોન્ટેક્ટ કરવાનો. પણ અમને મેસેજ એવા મળે કે એમ્બેસેડર ત્યાં બારણું બંધ જ હતું. વાલીઓ ત્યાં, છોકરાઓ ત્યાં બધા ઉભા રહ્યા પણ તો ખોલ્યું નતું. પણ છેલ્લે સાંજે 4-5 વાગે બારણું ખોલ્યું ને એ લોકોને શરણાગતિ હાલમાં ત્યાં એક સ્કૂલની અંદર રાખ્યા છે 2 છોકરાને ત્યાં. આપે જે રીતે કહ્યું તેવા સમાચાર પણ સામે આવ્યા હતા કે ભારતીય એમ્બેસીમાં ગયા પરંતુ ત્યાં બારણા તો બંધ હતા. તો શું આપની પૂર્વ રચના શું છે કે ભાઈ કાલ સવાર સુધી આ રીતની પરિસ્થિતિ રહે, કાલ રાત સુધી બારણા બંધ રહે ભારતીય એમ્બેસીના, તો શું પૂર્વ તૈયારી છે વાલી મંડળની? આપના જે રીતે બાળક છે તે રીતે ત્યાં પાટણના બીજા પણ વાલી મંડળ ઉપસ્થિત છે. અમારું જે મંડળ છે હાલમાં 14 થી 15 જણાનું, અમે એટલું વિચારીએ કે આજની તારીખમાં અમે બધા વાલીઓ ભેગા થઈને નરેન્દ્ર મોદીને બી પત્ર લખવાના છે. અને અમે બીરેનભાઈ કરીને પટેલ છે એમને એમ્બેસડીની અંદર એમને લેટર બી આપણે શું કહેવાય, લેટર નહીં આપણે મેલ બી મોકલ્યો હતો એમ્બેસડીને, પણ એનો કોઈ જવાબ આવ્યો નથી. આમાં મોટી જે હતું ને કે જે યુનિવર્સિટી જે ખરી ને અમારી ટર્નોફિલ મેડિકલ યુનિવર્સિટી, છેલ્લા સુધી એ લોકોએ પરવાનગી ના આલી કે ભાઈ તમે છોકરાઓ જતા રહો. આજે એમને પરવાનગી આલી કે હવે તમને ઓફલાઈન ચાલુ થશે. અરે ઓફલાઈન હાલની તારીખમાં ચાલુ છે. ઓકે, ઓફલાઈન સાથે ઓનલાઈન નો પણ એક વિકલ્પ આપવામાં આવશે. પરંતુ બોલો જે રીતે આપે કહ્યું, પરંતુ હાલ ત્યાં બાળક રહી રહ્યું છે, તેની સાથે તેમના વિદ્યાર્થી મિત્રો છે, પરંતુ શું ખાવા પીવાને લઈને કેવી પરિસ્થિતિ છે? કારણ કે આવી પરિસ્થિતિ થતી હોય છે, યુદ્ધ થતું હોય છે, ત્યારે આપાતકાલમાં ખાવા પીવાના પણ ફાફા પડતા હોય છે, ત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે? ખાવા પીવામાં હાલમાં એક વસ્તુ છે, ત્યાં તો હાલમાં મોલો થોડા ખુલ્લા હતા અને ત્યાંની યુનિવર્સિટીએ કે ત્યાંની એમ્બેસડીએ કીધું છે કે તમારે જીવન જરૂરી વસ્તુ હોય થોડી લેજો. હાલમાં એકદમ ભરવા માટે ના પાડી ગયેલો. ઓકે, આપે જે રીતે વાત કરી પહેલા કે ત્યાં પહેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે ભારત તરફ જવું છે, પરંતુ ત્યાં કહેવામાં ના આવ્યું, રજા ના મળી, ઓફલાઈન શિક્ષણ શરૂ રાખવામાં આવ્યું. હાલ ઓનલાઈન કરવામાં આવી રહ્યું છે કારણ કે હુમલા થઈ રહ્યા છે, પરંતુ પહેલા સહયોગ ના મળ્યો યુક્રેન તરફથી. તો શું હાલ સહયોગ મળી રહ્યો છે અને આવનારા સમયમાં કેટલો સહયોગ મળશે યુનિવર્સિટીનો? હાલમાં યુનિવર્સિટીનો કોઈ સહયોગ નથી. હાલમાં ખરેખર તો યુનિવર્સિટીએ ત્યાંથી એમ્બેસડીમાં વાતચીત કરીને ત્યાંથી ચાર્ટર્ડ પ્લેન કે ગમે તેનું સગવડ કરવી જોઈએ, પણ એમાં હજુ કોઈ અભ્યાસ મળ્યો નથી. ત્યાં જે રીતે ત્યાંથી સહયોગ નથી મળી રહ્યો, તો વાલી તરીકે તમે કોની પાસે આશા રાખી રહ્યા છો? કારણ કે પત્ર હજી લખવાની વાર છે ને જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે આમાં આશા તો અમે ભારત પર રાખી હાલની તારીખમાં. ત્યાંનું તો હાલમાં કોઈ વાતાવરણ સારું છે નહીં, ગંભીર છે ત્યાં. પણ એ લોકો એવું કે છે એમ્બેસડી ત્યાંની કે પોલેન્ડ જે છે બાજુમાં દેશ, કે ત્યાં અમે છોકરાને સેફ કરીએ. પણ ત્યાં એવું છે કે ત્યાં જે ટાપુનો જે પ્રદેશ છે ને પોલેન્ડમાં, ત્યાં હાલની તારીખમાં બરફમાં છે, ઠંડી ત્યાં વધારે છે. હવે ત્યાં બી જગ્યા ના હોય તો છોકરા ક્યાં રહે? જે રીતે પોલેન્ડ એવું બની શકે. બીજું એવું છે કે પોલેન્ડ ની અંદર ધારો કે ત્યાં એમ્બેસડી મોકલે પણ ત્યાં કદાચ વિઝાની તકલીફના હિસાબે કદાચ ના બી શરણાગતિ કરી શકે ત્યાં છોકરાઓ. જે રીતે પોલેન્ડ મોકલવાની વાત છે, ત્યાંથી પાછું ભારત આવવાની વાત છે, ત્યાં સુધીમાં તો વિદ્યાર્થી હેરાન થઈ જશે. પોલેન્ડ મોકલશે, ત્યાંથી ભારત આવશે, તો શું એનું કોઈ ચોક્કસ આયોજન ઘડવામાં આવ્યું છે? અમે તો આયોજન ઘડવામાં આવ્યું કે મેં તમને ના કીધું કે અત્યારે નરેન્દ્ર મોદીને અમે લેટર લખવાના છીએ, મેલ કરવાના છીએ. અને આજે અમે કલેક્ટર ઓફિસમાં જઈને આવ્યા, એમને આવેદન પત્ર આપ્યું છે કે અમારા આટલા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે, તમે રિક્વેસ્ટ કરીએ છીએ કે બને ત્યાંથી પ્લેનની સગવડ કરો, એવી અમારી વિનંતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આપે વાત કરી, પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે શું આશા રાખી રહ્યા છો? તેમની મુલાકાત લઈ શકો છો આપ આવતીકાલમાં? હા, અમારા ભૂપેન્દ્ર પટેલનો બી અમારી પાસે નંબર છે. આજે અમે બધા વાલી ભેગા થવાના છીએ, બરોબર? એ મીટિંગમાંથી એ લોકોની જે બી ચર્ચા થશે એ લોકોને જોડે વાતચીત કરવાના અમે રાખીએ છીએ. આપની આપના પુત્ર સાથે વાતચીત તો થતી હોતી હશે, પરંતુ છેલ્લી વખત ક્યારે વાતચીત થઈને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે? મારે અબીએલ અડધો કલાક પહેલા છોકરા જોડે વાત થઈ, બરોબર? હાલમાં ત્યાં ટર્નોફિલમાં કોઈ વાતાવરણ ખરાબ નથી, પણ ત્યાંથી જે કીવ છે ત્યાંનું વાતાવરણ હાલમાં ખરાબ છે. જે કીવ છે યુક્રેનની રાજધાની, ત્યાં વાતાવરણ ખરાબ છે આજ સવારથી. ત્યાંથી 450 કિલોમીટર ટર્નોફિલ છે. ઓકે, તો એની અસર કેટલી પડી રહી છે? હાલ જે યુનિવર્સિટીમાં રહી રહ્યા છે, ને ખાસ તો યુનિવર્સિટી તંત્ર દ્વારા રહેવા માટે કેવી સુવિધા ત્યાં આપવામાં આવી છે? કારણ કે હુમલાનો દોર તો યથાવત છે સવારથી. યુનિવર્સિટીનો કોઈ હજુ એવો લેટર આવ્યો નથી કે ભાઈ અમે તમે સગવડ કરી દો, કોઈ લેટર નથી આવ્યો. કોઈ પણ જાતની સુવિધાનો લેટર આપવામાં આવ્યો નથી? હા, નથી આપ્યો. ખાલી અમે કીધું કે તમને હાલમાં ઓનલાઈન ચાલુ, ઓનલાઈન વિશેનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જે રીતે આપણે વાત કરી,
આપણી સાથે ગેસ્ટ જોડાયા હતા ટેકનિકલ ખામીના કારણે. હા, આપે વાત કરી કે જે રીતે યુનિવર્સિટીમાંથી પહેલા પણ સપોર્ટ આપવામાં ન આવ્યો, હાલ આ પરિસ્થિતિ આવી ગઈ તો પણ છૂટા મૂકવામાં છૂટા મૂકી દીધા વિદ્યાર્થીઓને. સર આજે એ લોકો 15-20 દિવસ પહેલા કીધું હોત ને તો આજે છોકરા બધા ઇન્ડિયા શિફ્ટ થઈ જાત. ઓકે. અને છેલ્લા દિવસે આજની તારીખમાં એ લોકો લેટર આપ્યો કે હવે તમે લોકોને ઓનલાઈન ચાલુ થશે. એટલે યુનિવર્સિટી તંત્રને તો ખબર જ હતી કે યુક્રેન પર હુમલો થવાનો છે. આજકાલની તો વાત છે ને, યુક્રેન અને રશિયા વચ્ચે આ મામલો છેલ્લા 1 મહિનાથી બીચકાયેલો છે. પરિણામે ફક્ત યુનિવર્સિટી તંત્ર દ્વારા આજે નિર્ણય લેવામાં આવ્યો કે હવે ઓનલાઈન કરી શકશું. પરંતુ એક બાળક તરીકે, પિતા છો તો એક બાળકની સેફટી તરીકે આપે અથવા બીજા કોઈ વાલી દ્વારા કહેવામાં ના આવ્યું કે ઓફલાઈન ભલે હોય આપ આવી જાઓ, આ પ્રકારની પરિસ્થિતિ છે તો? સાહેબ એમને લેટર બી લખ્યા હતા ત્યાં યુનિવર્સિટીમાં. યુનિવર્સિટી ત્યાંની એમ્બેસરી બી કહી દીધું હતું, આપણા ઇન્ડિયાની એમ્બેસરી બી કહી દીધું કે છોકરાને તમને ઓનલાઈનમાં ચાલુ કરો, પણ યુનિવર્સિટી નિર્ણય ના લીધો. છેલ્લે આજે તારીખમાં લીધો ઓનલાઈન. યુનિવર્સિટી દ્વારા નિર્ણય નથી લેવામાં આવ્યો. ખરેખર તો ભારતીય એમ્બેસીને વાત કરી, ભારતીય એમ્બેસીએ યુનિવર્સિટીને વાત કરી, તો શું ત્યાં યુનિવર્સિટી દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવે તો ભારતીય એમ્બેસી ચૂપ છે અથવા તો ભારતીય એમ્બેસી દ્વારા કોઈ કાર્ય કરવામાં આવ્યા નથી? ના, ભારતીય કશું નહીં કરવામાં આવ્યું, ઇન્ડિયાથી કશું નહીં થયું હાલમાં. તો હવે ભારતીય એમ્બેસી પાસે શું આપ આશા રાખો છો? ભારતીય એમ્બેસી સાથે આપના શું વાતોઘાટ થઈ રહી છે? કારણ કે ત્યાં જે રીતે વાત મળી તો છેલ્લે તો ભારતીય એમ્બેસી બંધ હતી, વિદ્યાર્થીઓ ત્યાં ગયા, ભારતીય એમ્બેસી તો બંધ છે. હા, બંધ હતી, ત્યાં બંધ હતી. હવે પોલેન્ડની વાત કરી રહ્યા છે. હવે પોલેન્ડમાં જવા માટે ના નથી, પણ ત્યાંનો તકલીફ એ છે કે ત્યાં રહેવા માટે ખાવાની કોઈ સગવડ ના હોય તો શું કરવાનું છોકરા? એટલે છોકરાને તો હાલમાં ટર્નોફિલ હાલની તારીખમાં સેફ છે, એટલે હાલમાં ટર્નોફિલમાં જ રાખ્યા અમે. જે રીતે આપે વાત કરી, આપનો પુત્ર યુનિવર્સિટીમાં છે અને ત્યાંથી દૂર, એટલે કે જે યુક્રેનની રાજધાની છે કીવ, ત્યાં હુમલો થયો છે. તો આવું સ્વાભાવિક રીતે બનતું હોય છે કે અમુક વ્યક્તિઓ કહેતા હોય છે કે ભાઈ હુમલો થાય છે, આપણીથી તો દૂર છે, પરંતુ ત્યાં વાસ્તવિક રીતે વિદ્યાર્થીઓની પરિસ્થિતિ કેવી છે? ત્યાંના નાગરિકો શું કહી રહ્યા છે? ત્યાંના નાગરિકો તો એમ જ કે છે કે અહીંયા કશું છે નહીં સાહેબ, એવું કે છે. ત્યાંના નાગરિકો પણ પલાયન કરી રહ્યા છે ત્યાંથી? ના, ત્યાંના નાગરિકો હજુ ત્યાં જ છે હાલમાં. ત્યાંની એમ્બેસરી લોકોએ કહી દીધું છે કે તમે જે સ્ટેટમાં છો તે સ્ટેટમાં જ રહો અને ઘરની બહારથી નીકળો નહીં, એવું કીધું છે. મુકેશભાઈ, આપ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા બદલ આપનો આભાર. મંતવ્ય ન્યૂઝ વતી આપને હું સાંત્વના આપું છું, આપનો પુત્ર વહેલી તકે ભારત પરત ફરે. તો પાટણના મુકેશભાઈ આપણી સાથે વાત કરી, તેમનો પુત્ર હાલ યુક્રેનમાં ફસાયો છે. યુક્રેનમાં ફસાયો એટલું જ નહીં, પરંતુ યુક્રેનમાં યુનિવર્સિટી દ્વારા તેમને સપોર્ટ નથી મળી રહ્યો. જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ફાટી જ નીકળવાનું હતું ત્યારે ઓફલાઈન રાખ્યું અને હાલ ઓનલાઈન કરવામાં આવ્યું છે. યુક્રેનનો આ યુદ્ધને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. યુક્રેનમાં ભારતીય હાઈકમિશને નિવેદન જારી કર્યું છે. હાઈકમિશનનું નિવેદન સામે આવ્યું છે. યુદ્ધના ભણકારા વચ્ચે નિવેદન આપ્યું છે. છેલ્લા ભારતીયને પણ યુક્રેનથી બહાર લવાશે તેવું નિવેદન ભારતીય હાઈકમિશને આપ્યું છે. યુક્રેનમાં હાલની સ્થિતિ તંગ છે, પાર્થ સતપતિ દ્વારા કહેવામાં આવ્યું છે. જે લોકો જ્યાં છે ત્યાં જ રોકાયેલા રહે. In Ukraine. I'm speaking to you from Ukraine. The Embassy of India in Kyiv continues to operate round the clock 24/7. Today morning, early morning, we woke up to the news that Kyiv is under attack. The whole of Ukraine is under attack. This has of course generated a lot of anxiety, uncertainty and created tension in the air. I would like to assure all of you that the Embassy of India continues to operate around the clock, looking out for the safety and security of all Indians here. With the news of the war, the airspace has been blocked, therefore our special flights have been affected. Roads are also choked and train services have been disrupted. In this scenario, my advice to all of you is to stay wherever you are in your normal areas of habitation. If you are in transit, please go back to your normal areas of habitation. And if you are stranded in Kyiv, then reach out to friends, families, Indian community members and the Indian Embassy
We are in touch with the authorities here regarding the safety and security of the Indian citizens. The Government of India, the Ministry of External Affairs and the Embassy of India are fully alert to the situation and working out modalities to see how we can evacuate our citizens through the neighboring countries along the western borders of Ukraine. હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.